કેમ નહીં આવું ભાઈ તાર વિડીયોમાં? શરમ આવે હે તને? જો શરમ આવે મિત્રો, જો દાંત કાઢીમાં ટ્રેન આવો મિત્રો, 150 પ્રતિ કલાક જોઈ લ્યો ખાલી. ઓહો દેખાતી નથી એ વહી ગઈ નથી ગઈ હજી અહીંયા જ છે. હવે તમે શું યાર જોઈ લો, ટ્રેનમાં ભૂત આવ્યું મિત્રો. જઈએ ભૂત આવી રહ્યું, જુઓ મિત્રો ભૂત આવી રહ્યું દેખાય. તો કેમ છો મારી ફેમિલી? મજામાં ને મજામાં જશો? મજામાં ના હોય તો વિડીયો જોઈ લેજો, મોજ આવી જશે. અને આજ વાગ્યા છે કેટલા ખબર છે? આમ જુઓ 11:30 જેવું થઈ ગયું છે. અને આપણે અત્યારે બીજાના ઘરે આવ્યા, આપણા ઘરે નથી, કાકા બાપાના ઘરે આવ્યા. તો અત્યારે થોડુંક એમાં એવું છે કે આજે થોડોક મોટો પ્રોગ્રામ છે. અરે મોટો પ્રોગ્રામ જુઓ તમે, ધબધબાટી બોલાવી દેવાની છે. તો વ્લોગમાં બન્યા રહેજો, અને જે સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બીજું તો હું કહું, અત્યારે થોડોક કાકા બાપાના ઘરે આવ્યા હી, એમાં એવું છે આપણે બપોર પછી જવાના હી આમ અમેરિકા. અરે ભાઈ અમેરિકા નહીં, હવે સાલાવ અમેરિકાના પૈસા નથી. તમે શું કયો યાર? અમેરિકા નહીં, આપણે જવાના હી કિંગ ઓફ હનુમાન દાદા, ત્યાં જવાના હી. અને તમે સમજી ગયા છો થંબનેલ જોઈને અમે ક્યાં જવાના હી. પણ તો જવાના તો જી ઈ પણ કોણ, અમે 4-5 મિત્રો જવાના હી એક હરકા. અને એ મજા આવે યાર ભાઈબંધ ભેગી જવાની. એમાં આપણે જવાના શેમાં ખબર? પ્લેનમાં. ના હવે શું પ્લેનમાં? પ્લેનમાં નહીં, ટ્રેનમાં. એમાં જવાના અહીં. તો વિડીયોમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો હવે આપણે એને ભૂખ થોડી લાગવા માંડી છે. અને બીજું તો શું કહું, આપણે હવે જમવાનું અમે ભાઈબંધ મારે ભેગો, એટલે બાપાનો છોકરો છે ને જાય રહ્યો. હવે લાઈન મારી યારે વાત કરે મિત્રો. કાંઈ વાંધો નહીં, જમવાનું બે થઈને બનાવશે, કેમ કે એના ઘરે કોઈ નથી, મારા ઘરે કોઈ નહોતું. એટલે જમવાનું બનાવીને પછી પેકિંગ કરીને પછી નીકળી આપણે. તો પહેલાં આપણે જમવાનું કરી, અને આપણી ફેવરેટ તો વઘારેલ ખીચડી છે, એ જ બનાવશે આપણે. કાંઈ વાંધો નહીં, વઘારેલા ભાત છે ને થોડુંક ના મજા આવે, ખીચડી હોય ને તો બહુ મજા આવે. તમારે ખાવી હોય કોક દી ખાવો યાર, બનાવી નાખીએ મફતમાં બધાને. આ તો આપણે પ્રોસેસ ચાલુ કરી ધીમે ધીમે, અને વિડીયોમાં બન્યા રહેજો. ઓકે મિત્રો, જે આ બધું મોરવા માંડ્યો છે જે આ લહુર, અને એમ કહે કે હું વિડીયોમાં નહીં આવું. કેમ નહીં આવું ભાઈ તાર વિડીયોમાં? શરમ આવે હે તને? જો શરમ આવે મિત્રો, જો દાંત કાઢે. આ ડુંગળી બધું મોરવા માંડો. હું તો જામ, હું રહ્યો કોણ, હું કોણ હું ખબર હે? ગુજરાતની હસ્તી. નામ રસોઈયો નહીં, ગુજરાતની હસ્તી હું. મિત્રો આપણે આવું કઈ કરતા જ નથી, બધું કરીએ. પણ આજે આનો વારો છે, જ્યાં ડુંગળી. હા અમારે બનાવવું પડે, પણ આજે આનો વારો છે. આના હાથની ખાવી છે આપણે વઘારે ખીચડી. મોરવા માંડ ના બની જાય પછી નહીં, આ બધું હું દેખાડીશ. તારે ભલે વિડીયો ના આવવું હોય. ના અત્યારે જ બધું આમ કાપવા માંડ્યા, આ બધું સુધારવા માંડ્યા. હાલ પ્રેમથી હાલ, સુધારીને દેખાડી દઉં. સુધારી નહીં, સુધારવા જ મન. મારે નથી મોરવાનું, તારે મોરવાનું હે. બટેકા મોર નાખ, ડુંગળી તા મોર ના થવે. મોરી પાછો વિડિયો પડ્યો બોલાવા. ના આ તો મિત્રો આપણે એને જીરી કે ને મોરી લઈ. વાહ દર્શનભાઈ, વાહ શું તમે યાર જોરદાર બનાવ્યો મિત્રો. હવે તો ખાઈ પછી ખબર પડે કેવી છે. અને આ અગતના માથેથી ટમેટા નાખે. બોલો આ શું મજા આવતી છે તમને? શું મજા આવે તમને? શું મજા શું આવે? પણ જોજે બરી ના જાય તો કાકા. બાકી બનાવી એમ હું બાકી મિત્રો સુગંધ જેવી આવે મિત્રો. ખાલી મજા આવી ગઈ વાહ. બાકી અને અમારા દર્શનભાઈ ને લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવા વિનંતી.
ડીજે વગેરે બધુંય મળશે ને, મંડપ સર્વિસ બધુંય. આ મિત્રો આ ડીજે નું ખોયલું હોય, જો અહીંયા નીચે પોસ્ટર માર દઉં હું. જેને ડીજે નું ગોઠવવું હોય કાર્યક્રમ તો એ આ ભાઈને સંપર્ક કરો. બરાબર બરાબર ને. મંડપ સર્વિસ નું ટૂંક સમયમાં થાય. કા થઈ ગયું તો એનું આપણે નાખી દે. એટલે એ બધું એક જ નંબરમાં નાખી દે. એટલે એને બધાને હાલો હવે ખાઈ લે. ખાવું હે? હાલો હવે જમી લે. ના ના, આ થોડું ખાવાની ચીજ છે. સારામાં આવે મિત્રો. આ ઘરના હે ને પેલી વાર અમાર ભેગા રહીએ ને એટલે ભાઈ આવું જ થાય. એટલે જ કહું, અમાર ભેગા રહ્યો તો છોકરીએ દે દે, નકર તમે વાંટા મારશો. જો બરી ગયા ને, અમને ખબર જ હોય આના કામ જ એવા હોય. કાંઈ વાંધો નહીં મિત્રો, હારી પટ જમી લઈ પછી નાઈ ધોઈને તૈયાર થઈ જાય અને પછી જાય. ક્યાં જાય એ તમારે વિચારવાનું. તો કેમ છો મિત્રો? બહુ તીખી ખાઈ નાખી તે, બહુ તીખી ખીચડી ખાઈ નાખી. આ ઘરના ધુમાડા છોડાવી નાખ્યા. ભાઈ આવી કઈ ખીચડી હોય તમે કાકાઓ? કોકના છોકરા 17 વર્ષના ટાળશો તમે. સોરી 18 વર્ષના. 18 વર્ષના છોકરા ટાળશે. આ ખરેખર મિત્રો, લીંબુ નાખ્યું, કેટલું નાખ્યું વાત જવા દો. ફૂલ તીખી કરી નાખી. આ કીધું તું મીડિયમ કરજે, પણ આ બહુ તીખી કરી નાખી. બોલતો તું શું કેસ? ફૂલ તીખી ખાવી નથી એટલે એક ચમચી ચટણી આપણે નહીં. એક ચમચી નાખી, પણ આટલી બધી તીખી થઈ કેમ એ સમજાણું નહીં મિત્રો. ખરેખર બહુ તીખી યાર. મારે હવે નાવા ભાગવું જોઈએ. નાવા નહીં, આમ કરવા જવું જોઈએ હવે, કેમ કે આ ધુમાડા બોલાવી દીધા. અલે તારો ફોનનો અવાજ બંધ રાખજો, એ આપણો વિડીયો ઉતરે છે. હો તો મિત્રો હવે એને થોડુંક આરામ કરી લઈ, નીંદર બીંદર કરી લઈને પછી તમને મળી. અને આ તીખી કેવી કરી નાખે એક સાલા ગુંડા જેવા. બાજુમાં બેવા વાળા ખદરા નીકળ્યા યાર, નકર સામે આંગળીએ થોડી થાય. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. મળી નાઈ ધોઈને ચક્કા જેવા થઈ. તો મિત્રો નાઈ ધોઈને ચકાચક રેડી થઈ ગયા છે ને અત્યારના વાગ્યા છે લગભગ 4:30 જેવું થયું છે. અને આપણી ટ્રેન છે 6:30 ની. અને એક ભાઈબંધની આપણે વાટ જોઈ, હજી તો ઘરે હું એટલે અમે બે ભાઈ અહીંયાથી ભેગા અહીં, અને બીજા 2-3 છે એ બધા ગામડેથી આવવાના છે. એટલે વાટ જોઈએ પણ એ ગતનો આવતો જ નથી. શું ખબર, એટલે જ અમે કીધું 6:30 ની બસ, 10 નું ટ્રેન હે ને, તો શું 6:30 ની ટ્રેન હે ને, તો એ ગતનો 4:30 હજી નથી નીકળ્યો. એટલે આપણે પહોંચી લગભગ મને એવું લાગે 6 વાગે પહોંચી. એટલે માંડ ટ્રેનમાં પહોંચી શકશે એવું મને લાગે છે. સમજે જ નહીં યાર. કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વારમાં આવે. કાંઈ વાંધો નહીં, 2-5 મિનિટ આમથી આમ. તો મિત્રો આપણે જો અહીંયા આવી ગયા ને આપણો આ ભાઈબંધ આશીષ ભેગો થઈ ગયો હે. હજી 2-4 જણા આવ્યા નથી. અને એક આ દર્શન જો કાઢ્યો લહોરી અહીંયા ઊભો હે. અને અમે 2 આવી ગયા અહીંયા, બીજા બધાની નક્કી નહીં આવે ધીમે ધીમે. અને કઅહીંયા જો આમ આ ક્યાંનું હે બને હે પૂલી કહી દેજો જરી કોમેન્ટમાં, જુઓ ખાલી. અને ઓલા બધા આવે હે, કાંઈ વાંધો નહીં, આવવા દો તમે, રાહ જોઈને 5-10 મિનિટ. તો કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે પહોંચી ગયા જામનગરના રેલવે સ્ટેશન. આમ જુઓ ખાલી, ત્યારે અહીંયા આપણે ઉપર જઈએ, આપણી ગળફા ગેંગ ઉપર જઈએ તો આપણે જાય. અને આપણે કેટલા જણા ટોટલ ખબર જાય? 1 2 3 4 5, અને આપણે એક છઠ્ઠો હું, 6 જણા હી. અને આ બધા ઉપર ચડે એમ જુઓ. અને એ સંદીપભાઈ તમે જાઓ. અને આ ભાઈ હમણાં નવો લીધો હે ફોન. બતાવતો ભાઈ, નવો ફોન બતાવ તારો. આમ જુઓ, આમ દેને તું, તારો ફોન જ નહીં મારો હે. આમ જુઓ, આ વિવો નો નવો ફોન લીધો હે, પણ એ ગમે એ ફોન હોય, આપણા ફોન ને પહોંચે જ નહીં. હો યાર તમને નજારો દેખાડો અહીંયાનો. ઉપર ચેડામાં તો શ્વાસ ચડી ગયો. ગારું ના બોલો, ગારું ના બોલતું. અને મિત્રો જુઓ જ્યાં નીચેનો, અરે યાર હા, તમે જુઓ નજારો જુઓ ખાલી, નજારો જુઓ તમે ખાલી, કેવો જોરદાર આવે ને. બાકી કાંઈ વાંધો નહીં, ભલે આવે. ઉપર ચડ્યા હતા તો શ્વાસ ચડી ગયો યાર અમને. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે અહીંયાથી વ્યૂ જુઓ ખાલી. અહીંયા જો આપણી કોલેજ ક્યાં હે ખબર? જો હું તમને દેખાડું ઝૂમ કરીને. આપણે 1 મિનિટ હો. જે આપણી કોલેજ જાય, આ કોલેજ આપણી ત્યાંની બાજુમાં, અહીંયા કોલેજ છે આપણી. એ દેખાતું નથી, ઝાખું થોડુંક થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. કેમેરો નબળો કાંઈ નથી ભાઈ હવે. અને આપણી ટિકિટ આમ જુઓ ટ્રેનની. અને આ બધા ટ્રેનમાં પહેલી વાર બે એટલે હું પહેલી વાર બે હું, આ બધા બેઠા જ નથી હજી. હા એ તો બરાબર હે. કેટલા રૂપિયા દઈને?
એ આશીષભાઈ તો મસાલો ખાવા આવ્યા હોય અહીંયા કામ ધંધી નો કરો ને આપણી બધી ટિકિટ નું આવે છે શું કે એ ગારું ના બોલો તમે યાર ગારું ના બોલો મિત્રો છે ને એક હમણાં ટ્રેન આવે છે જુઓ અહીંયા આમ જો તમને દૂરથી દેખાતી હશે એ આપણી ટ્રેન નથી પણ એ બીજાની ટ્રેન છે આપણી ટ્રેન તો આવશે 6:30 અને અત્યારે વાગ્યા છે 6 જેવું થયું છે 6:05 જેવું ખબર નહીં પાકો ટાઈમ તો મારે ફોનમાં જોવો પડશે 6:07 થઈ છે એવું થયું છે અને આ બધા ટિકિટ જ જોયા રાખે પેલી વાર બેસતા હોય ને આ બધા એટલે ટિકિટ જ જોયા રાખે સાલા કાંઈ વાંધો નહીં ટ્રેન આવે આમ જુઓ ખાલી ટ્રેન જુઓ ખાલી તમે ટુચુક કરતી આવે કાંઈ વાંધો નહીં આવે ધીમે ધીમે ટ્રેન અહીંયા હવે આવે મિત્રો વાત ના પૂછો તો અહીંયા ગરમી થાય છે મને અમે ઓલ ટાઈમિંગ એ જોયો તો કઈ જગ્યાએ કેટલી વાર ઊભી રહે ને હા. 10 મિનિટ ઊભી રહે બાકી આપણે જ્યાં ઉતરવાનું ને ત્યાં 2 મિનિટ તમારું નામ શું હે ભાઈ આશીષભાઈ પેલા મસાલો મોઢામાં જ કાઢો તો રેવા દો તમને ઈ તો રેવા દે ની ક્યાં કરસ તું આમ જો ફૂલ સ્પીડમાં ટ્રેન આવો મિત્રો 150 પ્રતિ કલાક જોઈ લ્યો ખાલી ઓહો દેખાતી નથી એ વહી ગઈ નથી ગઈ હજી અહીંયા જ છે હવે તમે શું યાર હે શું કેસ તો હે ટ્રેન આવી ટ્રેન કહું કેવડી સ્પીડમાં આવી તો જો તું ખાલી જો કેવડી સ્પીડમાં આવી ખાલી જો તું ઓ ભાઈ આ પણ ઓલી ટ્રેન હે મિત્રો ઓલી ડબ્બા નથી નાની ટ્રેન હે નહીં બહુ મોટી ટ્રેન નથી આપણી તો આવશે જોરદાર હો આપણે વીઆઈપી બુક કરાવી આપણે વીઆઈપી મારશો ને યાર આ છે આપણી હાલો આ નથી હવે અને આ આપણા રમેશભાઈ ના સંદીપભાઈ આવ રાહુલ ઓહો ભાઈ મોજમાં ને તો રેવા દે તું હવે ઓલું તે કીધું નહીં દ્વારકા વાળું હરખું અમને મને ખબર હે ઈ તો રેવા દે તું હવે પૂરું થઈ ગયું પૂરું કાંઈ નથી તું તો રાજકોટ કેમ કાલ જવાનો હતો તું રાજકોટ ક્યાં જાવું તમારે જાવું તો સારંગપુર એવું અત્યારે આપણે ક્યાં જઈએ સારંગપુર હનુમાન બાપા હનુમાન બાપા આગળ હા કાલ શનિવાર હે ને કિલો એક તેલ લેતો આવ્યો હો ને હા એ અઢી કિલો લેતો આવ્યો હું કરવું આજે બધા અહીંયા પાનની પિચકારી મારે પછી કોક કહે કે મને 500 રૂપિયા ફાઈન આવ્યો તો તમને હું દે તો થાય હવે આમાં એમ જ હોય પાણી આમ વીઆઈપી ની સ્ટાઇલ માં પીએ ઉચ્ચેથી બાકી હંબા ધુંબા હા હું હંબા દેખાઈશ તું આમાં દેખાશ જા આ કેમેરો જો દેખાય તો ના કેમેરો ફોન જ તું હવે વાપર કી બોલ યાર યો આપણી પાસે Samsung S22 3 Ultra એવું હે ઈ રેવા દે આ ફોન હવે લીધો તો રવિવારીમાં હું જ ભેગો નતો તારે એટલે જ કહું ને ત્યાંથી જ આપણે ડાઉનલોડ કરી લીધું ઈ નહીં રવિવારીમાં એક તો મિત્રો આમાં ખબર નથી પડતી ગાડી કઈ જગ્યાએ આવશે ને ટ્રેન એ નથી ખબર પડતી માં આવશે જો માં આવશે કાંઈ આવશે એ કઈ ખબર નથી પડતી ક્યાં આવશે મને નથી ખબર ક્યાં આવશે પેલી વાર ટ્રેનમાં જઈને એક આ વાંધા મિત્રો તું ભલે ને પેલી વાર જાતો તું બીજી વાર આવસ તો તને હું પાપા ખબર હું પડે એ મને કેતો મને રિઝર્વેશનમાં પહેલી વાર જાવ એવું હે બીજી વાર પહેલી વાર નહીં રિઝર્વેશન બીજી વાર આમાં લાઇટ બિલ ની જરૂર ના પડે જો અવાજ એટલી આવે એમને એમ ફરે છે પંખા પંખા ચાલુ